ગુજરાત હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ ધમકી LTTE એટલે કે લિબરેશન ટાઈગર ઓફ તમિળ ઈલમ દ્વારા આપવામાં આવી છે. તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સને કોર્ટને નિશાન બનાવી છે. જ્યારે તપાસ દરમિયાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન SOG ટીમને એક ડ્રોન મળ્યું હતું. તપાસમાં આ ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેમાં કોઈ સ્ફોટક વસ્તુ ઇન્સ્ટોલ કરેલી ન હતી. પોલીસે વકીલની ડ્રોન બાબતે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ભરૂચ કલેક્ટર અને ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પેટર્નથી ધમકીભર્યો મેલ મળ્યો છે. આ અંગે જાણ થતાં પોલીસે કલેક્ટર કચેરી ખાલી કરાવી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કંઈ જ શંકાસ્પદ ન મળ્યું, માત્ર અર્જન્ટ કેસની જ સુનાવણી. સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી અરવિંદ પંચાસરાને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીને પોલીસ લઈને આવી તે સમયે પાટીદાર સમાજના લોકો હાજર હતા. પોલીસે આરોપીને ઝડપી તે નિશાન ઠેકાણે લાવતા સમાજના લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા અને પુષ્પવર્ષા કરી હતી. 26 વર્ષીય આરોપી અરવિંદ પંચાસરા, જે પોતે પરણિત છે અને 2 સંતાનોનો પિતા છે, તેણે 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરી ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુનો આચરીને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પ્રયત્ન કરાઈ રહ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 38 દિવસની મહેનત બાદ આરોપીને દબોચી લીધો હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા 52 વર્ષીય પાકા કામના કેદી પ્રિતેશ કાંતિલાલ જાદવનું મોત નિપજતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી છે. ગતરોજ વડોદરા કોર્ટે તેને ચેક રિટર્ન કેસમાં 1.5 વર્ષની સજા અને 1.5 લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો. જોકે જેલમાં ગયેલા બીજા દિવસે અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પત્નીએ કહ્યું કે મારો માણસ ઠંડીથી જેલમાં મર્યો છે, તેને હાર્ટની બીમારી હતી. આ ઘટનાને પગલે મૃતક કેદીના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે અને હાલ મૃતદેહને PM અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ત્યારબાદ ડીસામાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. એ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ધીરે ધીરે વધારો થશે. રાજ્યમાં આજથી મહત્તમ તાપમાન 1 થી 2 વધઘટ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન રાત્રે 1 થી 2 ડિગ્રીનો સામાન્ય ફેરફાર રહેશે. પંચમહાલ SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે મળીને ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા આશરે 24,223 આંકવામાં આવે છે. આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક RV અસારી અને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતની સૂચનાના આધારે કરવામાં આવી હતી. આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ અંગે સઘન ચેકિંગ કરવા આદેશ અપાયો હતો. વેનેઝુએલા પર અમેરિકાના સૈન્ય ઓપરેશન બાદ ફરી એકવાર હિંસા જોવા મળી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સોમવારે 5 જાન્યુઆરીની મોડી રાત્રે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર થયો છે. AFPના રિપોર્ટ અનુસાર સરકારના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે મિરાફ્લોરેસ મહેલ ઉપર અજાણ્યા ડ્રોન ઉડી રહ્યા હતા. આવી સ્થિતિમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ ગોળીબાર કર્યો હતો. ખાસ વાત એ છે કે આ ગોળીબારની સ્થિતિ તે સમયે સર્જાઈ છે જ્યારે પદ પરથી હટાવવામાં આવેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ડેપ્યુટી ડેલ્સી રોડ્રિગ્ઝે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાને થોડા કલાક જ વીત્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી ઘણી વિડીયો ક્લિપ્સમાં ભારે ગોળીબારનો અવાજ સંભળાય છે. આ સાથે આકાશમાં ટ્રેસ ફાયરની તસવીરો કેદ થતી જોવા મળી હતી. ટ્રેસર ફાયરની મદદથી વેનેઝુએલાની સેનાને તે અજાણ્યા ડ્રોનને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક બાળકો બીમાર પડવાની ઘટના બાદ ગુજરાતભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાને પગલે રાજકોટ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલિંગ અને ક્લોરિનેશનની તપાસ હાથ ધરાઈ છે. આ દરમિયાન ખાસ કરીને શહેરના કોઠાડિયા વિસ્તારની
વિવિધ સોસાયટીઓમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 212 કેસ અને કમળાના 2 કેસ નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે. ડોક્ટર કોડિયાતરે વધુમાં જણાવ્યું કે પાણીની તપાસ દરમિયાન ક્લોરીનની માત્રા 0.2 થી 0.5 ppm હોવી અનિવાર્ય છે. જો પાણીમાં ક્લોરીનનું પ્રમાણ અનિશ્ચિત માત્રામાં હોય તો તે પાણી પીવાલાયક અને જીવાણુ રહિત ગણાય છે, જેનાથી જળજન્ય રોગચાળાને અટકાવી શકાય. હળવદના કોઈબા ગામ પાસેથી નીમ કોટેડ યુરિયા ખાતરની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ છે. પોલીસે 400 બેગ યુરિયા, એક આઈસર ડ્રગ અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ ₹15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આઈસર ટ્રક અને તેનું પાયલોટિંગ કરી રહેલી સ્વિફ્ટ કાર રોકીને તપાસ કરતા ₹8,465,000ની કિંમતની 400 બેગ નીમ કોટેડ યુરિયા મળ્યું હતું. આઈસરની કિંમત 5 લાખ અને સ્વિફ્ટ કારની ₹2 લાખ કિંમત આંકવામાં આવી છે. આરોપી સામે રાસાયણિક ખાતર અને આવશ્યક ચીજવસ્તુઓના ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વરાછા, અમરોલી, પૂણા અને અશ્વિનીકુમાર પોલીસ મથકના સ્ટાફે ઉત્તરાયણ અગાઉ ચાઇનીઝ દોરી સાથે 3 રત્ન કલાકાર સહિત 5ની ધરપકડ કરી હતી. વરાછામાં ચાઇનીઝ દોરીના 65 બોબિન સાથે મોટા વરાછાના 20 વર્ષીય યુવક, અમરોલીમાં એક 26 વર્ષીય યુવકની 19 નંગ ચાઇનીઝ બોબિન સાથે, પૂણામાં 2 યુવકની ચાઇનીઝ દોરીના 50 બોબિન સાથે અને અશ્વિનીકુમાર વિસ્તારમાં એક યુવકની ચાઇનીઝ દોરી સાથે ધરપકડ કરાઈ હતી. વરાછા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર વરાછા પરિમલ સોસાયટી પાસેથી પોલીસે યુવકની ધરપકડ કરી તેની પાસેથી ₹29,250ની કિંમતના 65 ચાઇનીઝ બોબિન તરીકે ઓળખાતા સિન્થેટિક દોરાના બોબિન કબજે કર્યા હતા. વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોથળામાં શંકાસ્પદ સામગ્રી લઈ જતા 20 વર્ષીય તેજસ વિનોદ કાકડિયાને આંતરવામાં આવ્યો હતો. કોથળાની ઝડપી દરમિયાન તેમાંથી સિન્થેટિક દોરીના 65 નંગ બોબિન મળ્યા હતા. કાલોલ તાલુકાના મધવાસ ગામે ગેરકાયદેસર ખનીજ વાહન ઝડપાયું છે. આ મામલે જિલ્લા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી ₹9 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે. ગત મંગળવારે કાલોલ મામલતદારે મધવાસ ગામમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સાદી માટીનું બિનઅધિકૃત વહન કરતા 8 ડમ્પર ઝડપાયા હતા. ઝડપાયેલ તમામ 8 ડમ્પરને તાત્કાલિક સીઝ કરવામાં આવ્યા હતા. આ અંગેની સંપૂર્ણ વિગતો ગોધરા સ્થિત ખાણ ખનીજ વિભાગની કચેરીને સોંપવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગે અનધિકૃત રીતે ખનીજ વહન કરનારાઓ સામે ખાતાકીય તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે ₹9 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.